વાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 13/8/2026 વાર ગુરુવાર. વૈષ્ણવમૂળ ગઢડા મધ્યનું 11મું. સ્વામિનારાયણ હરે સંવત 1878 શ્રાવણ વદ પંચમીને દિવસ સ્વામી શ્રી સહેજાનંદ મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નામના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર બિરાજમાન છે ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા છે ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેટલા ગ્રંથ છે તે સર્વ ગ્રંથનો સાંભળીને કેટલાક જે જીવ છે તે એ ગ્રંથનો ધર્મ અર્થને કામ પર જાણે છે. પછી એમ જાણીને પોતે પણ ધર્મ અર્થને કામ તેને જ અર્થે યજ્ઞ વ્રતાદિક શુભ કર્મ કરે છે. પછી તે કર્મનું ફળ દેવલોક અથવા બ્રહ્મલોક અથવા મૃત્યુલોક તેની વિશે ભોગવીને પછી ત્યાંથી પડે છે ને નરક 84માં જાય છે. માટે જે જીવ ધર્મ અર્થને કામીને વિશે પ્રીતિ રાખીને જે સંસ્કૃત કરે છે તે સર્વ સાત્વિક રાજસી તે તામસી થાય છે ને તે સર્વનું ફળ સ્વર્ગ મૃત્યુ અને પાતાળે 3 લોકમાં રહીને ભોગવાય છે. પણ ગુણાતીત જે ભગવાનનું ધામ તેને પામે નહીં અને જ્યાં મોક્ષ ન થાય ત્યારે જન્મ મરણ ને નરકનું દુઃખ તે મટે નહીં. અને જો ધર્મ અર્થે ને કામ સંબંધી જે ફળની ઈચ્છા તેનો ત્યાગ કરીને તેના તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ જ શુભ કર્મ છે. તે ભક્તિરૂપ થઈને કેવલ્ય મોક્ષને અર્થે થાય છે. ત્યાં શ્લોક છે એ શ્લોકનો પૂર્વ વાત કરીએ એ જ ભાવ છે. માટે એ વાર્તા છે તે સુધી અટપટી છે તે તો પૂરી સમજાણી ન હોય તો ભગવાનના ભક્ત હોય તેનો પણ સ્વર્ગ અજ્ઞાનની જીવના સરખા દેહને વ્યવહાર જોઈને ભગવાન ભક્તનો અવગુણ લે તેને કરીને અવગુણનો લેનાનો પારકી જાય છે ને ભગવાનના ભક્તની વિમુખ જીવની ક્રિયામાં તો ઘણો ફેર છે. કેમ જે વિમુખ જે ક્રિયા કરે છે તે પોતાના ઇન્દ્રિયોને લડવાને અર્થે કરે છે ને ભગવાનનો ભક્ત જે ક્રિયા કરે છે તે તો કેવળ ભગવાનના ભક્ત તેની સેવાને અર્થે કરે છે. માટે હરિજનની જે સર્વક્રિયા તે તો ભક્તિ રૂપે છે ને એ ભક્તિ છે તે તો નેકલ્મ જે જ્ઞાન તે રૂપે છે. માટે હરિજનની ક્રિયા છે તે તો સર્વ નૈષ્ઠમદ રૂપ છે. ત્યાં શ્લોક ભગવદ્ ગીતાનો છે. એ શ્લોકનો એમ અર્થ છે જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનના પ્રસન્નતાને અર્થે જે કર્મ કરે છે તે કર્મને વિશે અકર્મ જે જ્ઞાન તેને જ દેખે છે ને વિમુખ હોય તે નિવૃત્તિ માર્ગ પડીને અકર્મપણે રહેતો હોય તો પણ તેને કર્મમાં બુડ્યો છે એમ જે દેખે છે તે દેખનારો સર્વ મનુષ્યને વિશે બુદ્ધિમાન છે ને જ્ઞાની છે. માટે ભગવાનની જ્ઞાને કરીને ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનના ભક્ત જે કર્મ કરે છે તેનો કોઈ રીતે અવગુણ જો લે તો તેના હૃદયને વિશે કુટુંબ સહિત અધર્મ આવીને નિવાસ કરે છે. વિત્તિ વૈષ્ણવમૂળ ગઢડા મધ્યનું 11મું પૂરું થયું. આ વિડીયો આપણને પસંદ આવ્યો તો લાઇક શેર ઓર સબસ્ક્રાઈબ. જય સ્વામિનારાયણ. થેન્ક